ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સમાજ. આજે આપણે નવો જે પાઠ છે બીજો એ શરૂ કરવાનો છે. આદિ માનવથી સ્થાયી જીવનની સફર. આદિ માનવ એટલે શું? આદિ માનવ એટલે શું? તો કે અહીંયા આપણને શબ્દ આપ્યો છે આદિ માનવથી સ્થાયી જીવનની. આપણને ખબર છે કે પહેલાંના જે લોકો હતા એ આ પ્રકારનો જે ખોરાક, આ પ્રકારના રહેઠાણોમાં રહેતા હતા ને, એટલે કે આપણી જેવા એ લોકો પાસે મકાનો ન હતા, પહેરવા માટે એવા કપડાં ન હતા, આવવા જવા માટે એવા વાહન ન હતા. તો એ જંગલોમાં વસવાટ કરતા અને શું ખાતા અને શું પીતા એનો પહેલાં આપણે પાઠ સમજવાનો છે. પાઠ સમજાઈ ગયા પછી આપણે જે છે એ લીથા ઉપર જવાનું છે. બીજો પાઠ આપણો જે છે આદિ માનવથી સ્થાયી જીવનની સફર. હવે એક ઉદાહરણથી આમાં શરૂઆત કરેલી છે. હું વાંચી અને તમને આખો પાઠ જે છે સમજાવીશ કે જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રેક્ટર જોયા. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનો પર રસ્તા જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ સાધનો નહોતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા. આપણને ખ્યાલ છે કે સૌથી જો જૂનું કોઈ વાહન હોય તો એ બળદગાડું છે. અને અત્યારે આપણે 4 વ્હીલ, મોટરસાઇકલ આ બધું જે છે જોઈએ છીએ. હજારો વર્ષો પહેલાંના જે માનવીઓ છે કે જે આપણા દાદા પરદાદા એના દાદા, એ લોકો પાસે આવવા જવા માટેના કોઈ સાધન હતા નહીં. જો એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એણે કાં તો પગપાળા જવું પડતું. પગપાળા એટલે શું? તો કે જો નજીકનું અંતર હોય તો એ લોકો ચાલીને જઈ શકતા અને જો બહુ દૂર જવાનું હોય તો એ લોકો બળદગાડામાં જતા. ત્યારે એમની પાસે સાયકલ, 2 વ્હીલ, 4 વ્હીલ, ટ્રેન, બસ, વિમાન આવા કોઈ પ્રકારના સાધનો જે છે હતા નહીં. માટે પહેલાંના સમયના જે લોકો છે એમને આ બધી વસ્તુનો ઉપયોગ કરવો પડતો. અને સૌથી જો જૂનું કોઈ વાહન હોય તો એ શું છે? બળદગાડા. બળદગાડા સૌથી જૂનું વાહન છે, જેના આધારે જ માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકતો. એના પછી આદિમાનવ અને એનું ભટકતું જીવન. હવે જો આદિમાનવનું ભટકતું જીવન શું કામ? તો કે આપણે કેમ અત્યારે એક જગ્યાએ સ્થાયી છીએ કે એક જ જગ્યાએ આપણું મકાન છે, ત્યાં જ આપણે રહીએ છીએ, એક જ પ્રકારનો વ્યવસાય કરીએ છીએ. આદિમાનવને ધંધો ગોતવા માટે કે કામ ગોતવા માટે સવારથી નીકળી જવું પડતું, ઠેર ઠેર જગ્યાએ ભટકવું પડતું, ત્યારે જઈને એ બધાને કામ મળતું. અને ખાવા માટે પણ આપણી જેમ શાક, રોટલી, દાળ ભાત આ બધી વસ્તુ જે છે એમને મળતી નહીં. એમને ઝાડના જે પાંદડાઓ હોય એ, ફળ, જંગલના પ્રાણીઓનો શિકાર કરવો, માછલીઓ જે છે નદીમાંથી પકડવી, આ બધું જે છે એ ભેગું કરીને એ લોકો ખાતા. જોઈએ, આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. યાદ રાખજો, આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. 20 લાખ પહેલાંના આદિમાનવ કેવા હતા? તો કે ભટકતું જીવન જીવતા. ભટકતું એટલે કેવું? તો કે રખડતું જીવન જીવતા હતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા, એટલે કે પોતાનો સમય પસાર
કરતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ કહેવામાં આવે છે. હન્ટર એટલે શિકાર કરવો અને ગેધર એટલે ભેગું અથવા તો એકઠું કરવું. એટલે કાઉન્સમાં આપ્યું જો શિકાર કરવો અને એકઠું કરવું. આદિમાનવો શું કરતા તો કે કોઈ પણ પ્રાણીનો શિકાર કરીને એ જે હોય માંસ એ ભેગું કરતા. શું કામ તો કે બીજા દિવસે કદાચ એને કોઈ શિકાર ન મળે તો એ જે આ ભેગું કરેલું હોય એમાંથી લોકો પોતાનો જે છે ખોરાક એ બનાવી લે. તો માનવીની જે છે આ અવસ્થાને શું કહેવામાં આવે છે તો કે હન્ટર એન્ડ ગેધરર્સ કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. કઈ રીતે ખોરાક મેળવતા તો કે હરણ જેવા જંગલના પ્રાણીઓ, નદીમાંથી માછલીઓ, નાના મોટા પક્ષીઓનો શિકાર કરી કંદમૂળ એટલે શું તો કે ઝાડ ઉપર જે કાંઈ વનસ્પતિ ઉગે છે એના પાંદડાઓ જે ખાઈ શકાય હોય એવા અને ફળ જે છે એ એકત્રિત એટલે કે ભેગો કરી અને ખોરાક મેળવતા. એટલે આદિમાનવનું જે ભટકતું જીવન છે એ આવું હતું. એના પછી આગળ જોકે આ બધું સરળ ન હતું. કોઈ માટે આ વસ્તુ સરળ ન જ હોય. કદાચ એની જગ્યાએ આપણે હોઈએ, જંગલમાં રહેવું પડતું હોય, ખાવા પીવાનું જે છે દરરોજ ગોતવા જવું પડતું હોય તો આ વસ્તુ જે છે એ સહેલી છે નહીં. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા. જંગલના જે મોટા મોટા પ્રાણીઓ છે એ રહેવા માટે આપણી જેમ પાકા મકાન તો હોય ને એની પાસે, એટલે આદિમાનવ પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. પ્રાણીઓ જે છે એ દોડવામાં ખૂબ જ ઝડપી હોય. હવે આદિમાનવ જે છે શિકાર કરવા માટે કોઈ પ્રાણીની પાછળ જાય એ દોડે છે, પણ પ્રાણીની સ્પીડ જે છે એ દોડવાની વધારે હોય તો આદિમાનવ એને પકડી શકતા નહીં. તો એ શું કરતા તો કે એને પકડવા માટે એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે એવી રીતે દૂર દૂર સુધી ખોરાક માટે એ ભટકતા. કારણ કે કોઈ પણ માણસને ખોરાક વગર ચાલશે નહીં અને જો એને ખોરાક ન મળે તો એ મૃત્યુ પણ પામતા. એટલા માટે ખોરાક મેળવવાની લાલચે એ પ્રાણી જ્યાં સુધી દૂર જાય ત્યાં સુધી એની પાછળ ભટકતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થયા. અત્યારે આપણને ખબર છે કયા ફળ ખાવા જોઈએ, કયા પાંદડા ખાવા જોઈએ, કયા વૃક્ષના પાંદડા છે એ ઝેરી છે. આ બધી માહિતી આપણને અત્યારે છે, વિજ્ઞાનની નવી નવી શોધ અને અત્યારના સમય પ્રમાણે આપણને બધો ખ્યાલ છે. પણ આદિમાનવના સમયમાં એ લોકોને એવો ખ્યાલ નહોતો કે આ ઝાડના પાંદડા છે એ ઝેરી કહેવાય, ખવાય નહીં. આ ફળ જે છે એ ઝેરી કહેવાય, ખવાય નહીં. તો એને એ ખાઈ જતા અને એ મૃત્યુ પામતા. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળે ત્યાં તેઓ રહેતા. હવે નાના નાના જે પ્રાણીઓ છે, હરણ છે, ઘેટા છે, બકરા છે, આ પ્રાણીઓને સરળતાથી મારી શકતા. કારણ કે એની દોડવાની સ્પીડ ઓછી હોય અને એ આજુબાજુના વિસ્તારમાં મળી જાય. તો એટલા માટે એને શોધવા માટે આદિમાનવ ઘણી બધી જગ્યાએ ભટકતા. અને ખાસ ખોરાક ઉપરાંત એને પાણીની જરૂરિયાત હોય તો જ્યાં એમને પાણી મળી રહેતું હોય ત્યાં તેઓ વસવાટ કરતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે.
પુરાતત્વશાસ્ત્રીઓ આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે જે ઇતિહાસનું અધ્યયન કરે એને પુરાતત્વશાસ્ત્રીઓ કહેવાય છે. નૃવશાસ્ત્રીઓ કે જે આદિમાનવ વિશે માહિતી મેળવે છે, અને ઇતિહાસકારો, આ બધા લોકોએ આદિમાનવ કઈ કઈ જગ્યાએ વસવાટ કરતા એ જગ્યા શોધી લીધી છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની પણ માહિતી મળી છે. આદિમાનવ જે છે એ પોતાના રક્ષણ માટે કોઈ પણ ખૂંખાર પ્રાણીથી બચવા માટે કયા કયા જે છે એ હથિયારનો ઉપયોગ કરતા એ પણ એને શોધી કાઢેલું છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. તેઓ જે છે એ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી, કારણ કે ત્યારે પથ્થર જ હતા, એના સિવાય બીજું કાંઈ હતું નહીં. એટલે આપણને અહીંયા કીધું કે તેઓ પથ્થર અને લાકડાના હથિયાર, પથ્થરમાંથી હથિયાર બનાવતા અને લાકડામાંથી પણ હથિયાર બનાવતા. ક્યારેક હાડકાનો, પ્રાણીઓના જે હાડકાઓ હોય એનો પણ ઓજાર બનાવવામાં ઉપયોગ કરતા. એટલે કે આદિમાનવ જે છે એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો, એટલા માટે એને પાષાણ, પાષાણ એટલે પથ્થર અને યુગ એટલે સમય, એટલા માટે એને પાષાણ યુગ કહેવામાં આવે છે. અહીંયા જે આપણને નીચે ચિત્ર આપેલા છે, તમને વ્યવસ્થિત કલરિંગમાં તો નહીં દેખાય, પણ સમજી શકશો કે આ પ્રકારના પથ્થરો, હાડકાઓ જે છે એ એના હથિયારો હતા, કે જો કોઈ પ્રાણી એના ઉપર હુમલો કરે તો એ હુમલાથી રક્ષણ મેળવવા માટે આ જે છે એ ઓજારનો ઉપયોગ કરી શકે. જો આપણને કીધું છે કે ચિત્રમાં બતાવેલ પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. વનસ્પતિ કાપવા માટે આપણી જેમ એની પાસે કુહાડી, આ તે કે બીજું કાંઈ હતું નહીં, એટલા માટે એ પથ્થરનો ઉપયોગ કરતા. પ્રાણીઓને ચીરીને પ્રાણીમાંથી માંસ અને ચામડી કાઢવા માટે પણ એનો ઉપયોગ કરતા. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા. ત્યારે કપડાં તો હતા નહીં કોઈ પાસે, એટલા માટે કપડાં જે છે એ ક્યાંથી બનાવતા, તો કે વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડામાંથી એ કપડાં બનાવી અને શરીર ઢાંકવા માટે એનો ઉપયોગ કરતા. હવે આપણને નકશો આપેલો છે કે ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતોનો નકશો, કે કઈ કઈ જગ્યાએ લોકો જે છે એ પાષાણકાલીન એટલે કે આ જે છે એ વસાહત કરતા. તો આખો નકશો જે છે એ કદાચ તમને ક્લિયર નહીં થાય, પણ આપણે નીચે જે છે એનું વિશ્લેષણ આપેલું છે એ આપણે સમજીએ. આપણને એવું કીધું કે તમને નકશામાં દર્શાવેલા સ્થળ ધ્યાનથી જુઓ, પણ તમને નહીં દેખાય એટલા માટે એમાં સમજાવી દઉં છું કે આપણને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ માનવ વસવાટ, આદિમાનવો રહેતા હતા. નકશામાં થોડી જ જગ્યા બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટના પુરાવા મળ્યા છે. આપણને વસવાટના જે પુરાવા છે એ ઘણી બધી જગ્યાએ મળ્યા છે કે આટલી જગ્યાએ આદિમાનવ જે છે વસવાટ કરતા હતા. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. કે સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે એ જગ્યાએ લોકો રહેતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. ત્યારે મકાન તો હતા નહીં, તો વરસાદથી બચવા અને જંગલી પ્રાણીથી બચવા એ શું કરતા, તો કે ગુફા બનાવતા અને ગુફાની અંદર એ લોકો રહેતા. મધ્ય ભારતમાં વિંધ્યાચળ પર્વતમાળામાં આવી અનેક જગ્યા મળી આવેલી છે, કે મધ્ય ભારતની અંદર વિંધ્યાચળ પર્વત આવેલો છે. એ પર્વતમાં આ આદિમાનવોએ આવી ઘણી બધી ગુફા બનાવેલી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યા મળી છે. આપણે ગુજરાતમાં જે નર્મદા નદી છે, સૌથી મોટો નર્મદા ડેમ, એની આજુબાજુ પણ આ લોકો જે છે વસવાટ કરતા હતા. ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલું છે, તો ભીમબેટકા આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવેલું છે, કે આદિમાનવો જે છે એ ભીમબેટકામાં વસવાટ કરતા. તેમની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે.
શું કર્યું છે તો કે આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે, કે એમણે જે રંગ બનાવેલો છે એ રંગ વડે એમણે ચિત્ર દોરેલા છે. તો આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ. 2 પેજ આપણે આજે કર્યા છે. હવે પછીના લેક્ચરમાં પાછા 2 પેજ કરી અને પાઠ પૂરો કરશું. પછી જ આપણે લીથા પૂરવાના છે. એ સિવાય આપણે લીથા ઉપર જવું નથી, કારણ કે જો તમે પાઠ સમજશો તો જ તમને લીથામાં કંઈક પ્રશ્ન જવાબ લખવાની સમજણ આવશે. ડાયરેક્ટ પ્રશ્ન જવાબ હું તમને લખાવી દઉં, તમે લખી નાખો, એનો કોઈ મતલબ નથી. એટલા માટે ફરજિયાત આપણે દરેક ચેપ્ટરમાં પાઠ સમજવાનો છે. ક્લિયર? હવે આ જે પાઠ છે એ આખો તમારે તમારા રફ ચોપડામાં મેં જે કીધો એ પ્રમાણે લખવાનો રહેશે. ઓકે, એ તમારું આજનું હોમવર્ક છે. તો આપણે આ પાઠ આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો.